ગાઈઝ, ગુડ ઇવનિંગ. વેલકમ બેક ટુ કવિના સન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો મેં કરી લીધા છે ફ્રેશ હેર વોશ. આજે ટ્યુઝડે છે પણ તોય મેં કરી લીધા કેમ કે અમારા લોકોને જવાનું છે. મારી ફ્રેન્ડ છે એના સનની ફર્સ્ટ બર્થડે છે. તો હું થોડી બેકગ્રાઉન્ડ સ્ટોરી કહી દઉં. મારી ફ્રેન્ડ એ છે જે હું ઓફિસમાં સાથે જોબ કરતી હતી, જેની સાથે એ મારી ફ્રેન્ડ છે. અને એવું કહેવાય ને કે અમુક ફ્રેન્ડ્સ ભલે ઓફિસમાં તમને મળ્યા હોય પણ એ લાઈફ ટાઈમના ફ્રેન્ડ્સ થઈ જાય. એવું મને મારા મેટર્નિટી પછીના જે બ્રેકમાં હું ગઈ, સેકન્ડ મારું ઇનિંગ હતી ઓફિસમાં, એ ટાઈમે મને જે મારી ફ્રેન્ડ્સ મળી 2-3, એ મારી બહુ જ પાક્કી ફ્રેન્ડ્સ થઈ ગઈ છે, જે અમે લોકો લાઈફ ટાઈમ સાથે રહેવાના છીએ અને બધા જ ફંક્શન્સમાં એકબીજાને ઇન્વાઇટ કરીએ આમ તેમ. સો આજે એના સનની ફર્સ્ટ બર્થડે છે અને અમે ના જઈએ એવું તો બને નહીં. સો વંશરાજ અત્યારે ગયો છે ટ્યુશન. એને હું વહેલો આજે પિક કરી આવીશ. 5 વાગી ગયા છે, 5 ઉપર થઈ ગયું છે. અમારા લોકોને 7 વાગ્યા સુધીમાં પહોંચવાનું છે અને એને લઈને એને પણ નવડાઈ ધોડાઈને રેડી કરવો છે. સરસ ફ્રેશ થઈ જાય થોડોક એટલે. તો હું તો થઈ ગઈ છું અને હેર વેટ છે. હવે આને ડ્રાય નેચરલી થવા દેવાનો આજે મારી પાસે ટાઈમ નથી. સો હું આજે આને ડ્રાયરથી ડ્રાય કરી લઈશ અને ડ્રાય કરીને પછી તમને લોકોને મળું વંશુને ટ્યુશન લેવા જવા. અત્યારે તો બધું બહુ જ બાકી જ છે. મેં રેડી જ રાખ્યું છે ડ્રાયર. અને પાછળ મિરરમાં તમને દેખાતું હશે. હું હવે ફટાફટ થઈ જઈશ રેડી, એટલે ખાલી ડ્રાય કરીને અને મારી બકવાસ બંધ કરું. ચલો ફટાફટ ડ્રાય કરીને વંશુને લઈ આવું, એને નવડાવી દઉં, એને રેડી કરું અને પછી હું પણ રેડી થઉં ને નીકળું. આજે જવાનું છે કેબમાં. હું ડાયરેક્ટ વેન્યુ પર જ પહોંચીશ કેમ કે યશપાલ બહાર છે, એ ડાયરેક્ટ વેન્યુ પર આવવાના છે અને હું અહીંયાથી ડાયરેક્ટ મારા ઘરેથી વેન્યુ પર જઈશ. સો એવી રીતે થવાનું છે આજે. હવે જોઈએ ફટાફટ કેબ મળી જાય તો સારું અને તમને લોકોને મળું થોડીક વાર પછી. ચા પણ મેં મૂકી દીધી છે. ચા મને આજે બહુ જ પીવાની ઈચ્છા થઈ ગઈ હતી. સો ચા મૂકી દીધી છે. ડ્રાય કરું ત્યાં સુધી ચા થઈ જાય, પછી ચા પીને ફટાફટ વંશુને લઈ આવીશ. તો જો વિધિન 5 મિનિટ્સ આપણા હેર થઈ ગયા છે ડ્રાય, કેમ કે આપણે કંઈ બહુ ગ્રોથ છે નહીં એટલે જલ્દી ડ્રાય થઈ જાય. તો આ એક ફાયદો છે ઓછા ગ્રોથનો, પણ એના નુકસાન બહુ જ બધા છે. તમને લોકોને ખબર જ હશે. ઓન ટાઈમ ચંપુ જ લાગે, વાળમાં કંઈ દેખાય જ નહીં અને કોકના સારા એવા વાળ જોઈએ તો બહુ જ જેલસી થાય. બટ એનીવેઝ એવું બધું તો થાય. હાલ તો જેટલા છે એટલા સચવાઈને રહે આગલા 10 વર્ષ હજી, એવી પ્રાર્થના કરીએ. બાકી હેર લોસ બહુ જ થઈ રહ્યો છે આજકાલ. ખબર નહીં કેમ. બધું શેમ્પૂ કન્ડિશનર બધું પ્રોપર છે તો પણ એવું થઈ રહ્યું છે. બટ એનીવેઝ આપણે છે એટલા સચવાય એટલે બહુ છે. અને યા તો રેડી છો. હવે ચા પી લો ફટાફટ અને ચા પીને વંશરાજભાઈને લઈ આવીશ. ચા થઈ ગઈ છે કે નહીં જોઈ લો. ચા આઈ થિંક મારે ફાસ્ટ કરવી પડશે. ફાસ્ટ કરવું. અને આજે મારા વાસણ ગોઠવવાના પણ રહી ગયા છે. હવે આજે મમ્મીને કંઈ સોરી નહીં વાસણ ગોઠવાય કેમ કે બહુ જ હોચપોચ થઈ ગયું. એકદમ લાસ્ટ મિનિટ બધું કરવાનું આવ્યું એટલે. એકચ્યુઅલમાં બપોરે લાઈવ પત્યા પછી વંશુને થોડું ઘણું ખવડાયું. એને પતાવીને સીધું મૂકવા ગઈને આવીને હેર વોશ કરે ને એમાં જ બધું ટાઈમ જતો રહ્યો છે આજે. સો ટાઈમ નથી રહ્યો પણ એનીવેઝ આપણે કરીએ. ચલો આગળ ફટાફટ બધું. જો વાસણ પણ ગોઠવાઈ ગયા, કામ પતી ગયું એટલે હવે ચિંતા નહીં. અને ચા પણ કઢાઈ ગઈ છે. આ ઇગ્નોર કરજો, વંશુભાઈ મેંગો ખાઈને ગયા છે ટ્યુશન જતાં પહેલાં. અને એક ટબ મૂકી દઈએ આપણે એની જગ્યાએ. તો ચલો મમ્મી ચા પીવા. તો અહીંયા અમે નીકળી ગયા હતા કેબમાં અને વંશુભાઈ તરત જ સૂઈ ગયા બિકોઝ એને નવડાયો હતો અને નહીંને તૈયાર થાય એટલે છોકરા સૂઈ જ જાય. ઓકે, સો અમે પહોંચી ગયા છીએ વૈશાલીના ઘર પાસે પણ. અને યશપાલને પણ મળી લીધું છે. કેબમાં આવ્યા પણ યશપાલ લેવા આવી ગયા હતા. અને વંશુ તો કેબમાં સૂઈ ગયો હતો નહીં બેટા? નીનો આવી ગયો હતો. હવે બસ થોડી વારમાં ઉપર જઈએ છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે. મમ કરવા નહીં જવાનું. હવે આવી ગયા છીએ. તો વૈશાલી તો અમને લિફ્ટમાં જ મળી ગઈ ઉપર આવતા જ. હવે જોઈએ પદ્મજા પણ કદાચ લિફ્ટમાં મળશે. હું પાછી નીચે મળવા આવી હતી, હવે પાછી ઉપર જઈ. અને લુક એટ ધ ડેકોરેશન. કહાનની ફર્સ્ટ બર્થડેનું બહુ જ સરસ કર્યું હતું.
ખોલને કહા અહીંયા કહાનને આપવા વાળા ગિફ્ટની વાત ચાલે છે. Thank you so much. Thank you everyone. Each and everyone તમે બધા આવ્યા અમારા દીકરાને આશીર્વાદ આપવા માટે. Thank you very much. અને વૈશાલી એક બહુ જ સારી એન્કર પણ છે, એટલે એણે એના સનની ફર્સ્ટ બર્થડેનું એન્કરિંગ પણ કર્યું. કહાનના બા, દાદા, વૈશાલી ને રાજ બધા એટલા એન્થુસિયાસ્ટિક હતા કે કહાન એટલો સરસ હસતો હતો, એની સામે બધા જ ડાન્સ કરતા હતા. તો કહાન બહુ જ હેપીએસ્ટ હતો કાલે. અને પછી એઝ યુઝ્યુઅલ બધાય ટર્ન બાય ટર્ન એને નાનું નાની, દાદા દાદી બધાએ એને કેક ખવડાવી. અને ગાઈઝ ટ્રસ્ટ મી, 1 વર્ષનો છોકરો છે પણ એટલો સરસ હતો. બધા એને હેપી બર્થડે કહે ને તો એ સામે થેન્ક યુ બોલતો હતો. અને આઈ જસ્ટ લવ ધેટ. પછી અમે લોકો બધા ગયા ગિફ્ટ આપવા માટે અને ફોટો સેશન થયું. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો થઈ ગયો છે આજે બીજો દિવસ. અને તમે જોયું એમ ગઈકાલે અમે ફોટો સેશન કરાયું અને ફોટો સેશન કરાવીને પછી ડિનર કર્યું. અને ગાઈઝ 1 મિનિટ ઇગ્નોર કરજો મારી પાછળની વોલને, કેમ કે વંશરાજભાઈની કરામત છે, તમને બધાને ખબર જ છે. ચલો થોડી કામ ફરી જાઓ. ઓકે, સો ડિનર કર્યા પછી અમે લોકો બહુ જ બધી વાતો કરી. મારી ફ્રેન્ડ આવી હતી કેટલાય ટાઈમથી, નહોતા મળ્યા. હમણાં છેલ્લે મળ્યા એ વ્લોગ તમે જોયો જ હશે, નમ્રતાના લગ્નનો. અને ના જોયો હોય તો પ્લીઝ એને જોઈ લેજો. આજે ફરીથી અમે લોકો મળ્યા અને સેમ એનર્જી એની સાથે, પદ્મજાની વાત કરું છું, એની સાથે જ્યારે પણ મળું ત્યારે ખબર નહીં એનર્જી લેવલ એટલું હાઈ હોય છે. અને અમે બંને એટલા હસ જ કરતા હોઈએ છીએ. લાઈક બહુ જ મજા આવે એની સાથે. આઈ કેન બી માય સેલ્ફ, એવું છે. અને એની ફ્રેન્ડશિપ એ વર્ડ્સમાં શું કહેવાય, કહી શકું એ રીતની નથી. અમે લોકો સાથે 2 વર્ષ જ કામ કર્યું છે, 2-2.5 વર્ષ. અને એમાં એટલા જ સારા ક્લોઝ ફ્રેન્ડ્સ થઈ ગયા છીએ કે અમે લોકો લાઈફ ટાઈમ ફ્રેન્ડ્સ થઈ ગયા છીએ. અને હું જ્યારે પણ એને મળીને આવું ત્યારે એવું જ વિચાર કરતી હોઉં છું કે હવે નેક્સ્ટ ક્યારે મળવાનું થશે. બિકોઝ એ પણ બિઝી હોય, એ જોબ કરે છે એટલે એ બિઝી હોય, વીકેન્ડ્સ પર જ ફ્રી હોય. અને વીકેન્ડ્સ બધાના પ્રી પ્લાન હોય, ક્યારેક મળાય ના મળાય. હમણાંથી તો જો કે આવા બધા ફંક્શન્સમાં જ અમે મળીએ છીએ, પણ અમે લોકોએ ડિસાઈડ પણ કર્યું છે કે હવે બહુ જ અમે લોકો જલ્દી પણ મળીશું એમને પણ. સો યા, આજે થઈ ગયો છે બીજો દિવસ, એટલે વંશુ જતો રહ્યો સ્કૂલે. અને ગાઈઝ આજે છે વેન્સડે, કાલે થશે થર્સડે. કાલથી વંશુની એક્ઝામ સ્ટાર્ટ થાય છે. પ્લીઝ તમે બધા કમેન્ટ સેક્શનમાં એની માટે બહુ જ બધી બ્લેસિંગ્સ આપજો. એની એક્ઝામ્સ બહુ જ સરસ જાય અને બહુ જ સારા માર્ક્સથી મારો દીકરો પાસ થઈને આગળ આવી જાય. એમ તો જો કે હોશિયાર જ છે અને બધું જ આવડે છે, પણ આઈ હોપ કે એક્ઝામ્સમાં અને મેમ જ્યારે પૂછે એનું વાઇવા હોય કે વોટ એવર ઓરલ એક્ઝામ હોય ત્યારે એ બોલે. બિકોઝ એનું એવું છે કે ભાઈ મૂડી છે અને બોલવું હોય તો જ બોલે છે. એટલે મને એ વધારે તો ટેન્શન છે કે જ્યારે બોલવાનું હશે ત્યારે નહીં બોલે તો શું થશે એમ. બટ એનીવેઝ કરી જ લેશે, એટલું તો મને છે જ એના પર ટ્રસ્ટ. સો યા, અને એને કાલે વૈશાલીએ શું રિટર્ન ગિફ્ટ આપ્યું એ પણ હું તમને કહું. ગાઈઝ, મને હજી યાદ છે કહાન લાસ્ટ યર જ્યારે એનું બર્થ થયું હતું ત્યારે હું એને હોસ્પિટલમાં જોવા ગઈ હતી. અને આટલું નાનું એવું બચ્ચું હતું, બહુ જ ક્યુટ. અને આજે 1 વર્ષનો થઈ ગયો ગઈકાલે. તો મને તો બહુ જ એકદમ આમ સારી ફિલિંગ આવતી હતી કે ક્યારે ટાઈમ જાય છે કંઈ ખબર જ નથી પડતી. વૈશાલી પણ એવું જ કહેતી હતી કે 1 વર્ષ થઈ ગયું, ખબર જ ના પડી એમ. પણ હા, ટાઈમ બહુ જ ફટાફટ જાય છે. મારો જ સંજો 3.5 વર્ષનો થઈ ગયો, હવે 4 વર્ષનો થઈ જશે. અને મને એવું લાગે છે હજી કાલની જ વાત છે કે વંશુ જન્મ્યો તો આમ તેમ. સો યા, ટાઈમ બહુ જ ફાસ્ટ જાય. પણ તમને બતાવું શું રિટર્ન ગિફ્ટ આપી છે વૈશાલીએ વંશુને. તો ચાલો, સ્ટે ટ્યુન.
તો જો વંશરાજને આ ગિફ્ટ આપી છે એની વૈશાલી માસીએ, અને એમાં શું છે એ પણ તમને બતાવું. તો એમાં છે આ બોટલ જે બહુ જ ક્યુટ છે અને એકદમ હેન્ડી છે છોકરાઓ માટે, અને સ્ટીલની છે એ સૌથી એક મને પ્લસ પોઈન્ટ લાગ્યો. આમાં ગરમ રહેશે પાણી અને ઠંડુ પણ રહેશે. સો આઈ એમ સુપર એક્સાઇટેડ. વંશુ ક્યારે યુઝ કરશે આ. ગુડ ગોલ. યસ, ગુડ ગોલ, વેરી નાઇસ. અને ગાઈઝ આ પાછળ મારું ડસ્ટિંગનું છે એ ઇગ્નોર કરજો, બિકોઝ હું ડસ્ટિંગ કરી રહી હતી અને મને યાદ આવ્યું કે વિડીયોનું મારા વ્લોગનું એન્ડ લઈ લઉં. સો યા, બહુ જ સરસ બોટલ છે. અને વંશુ તો અત્યારથી ખુશ થઈ ગયો તો કે હું આ ટ્યુશનમાં લઈ જાઉં મમ્મા આ બોટલ. પણ એની ટ્યુશનની બોટલ હમણાં જ અમે નવી લાવ્યા છે, એટલે આઈ સાઈડ ના ટ્યુશનમાં નહીં બેટા, આપણે ક્યાંક બહાર જઈશું ને ત્યારે લઈ જઈશું. અને આમાં મિલ્ક ને એવું કંઈક લઈ જવું હોય તો પણ બહુ જ મસ્ત છે, હેન્ડી બોટલ એકદમ નાની એવી. સો જોઈએ આને શેમાં યુઝ કરીએ. અને બાય ધ વે કલર મારો ફેવરેટ છે, ટીલ બ્લુ. ચાલો તો અહીંયા જ આ વ્લોગનું એન્ડ લઉં છું. તમને લોકોને કેવો લાગ્યો પ્લીઝ કહેજો. મારા ફ્રેન્ડ્સને મળીને તમને કેવું લાગે છે એ પણ કહેજો. અને વંશુને બહુ જ બધા બ્લેસિંગ્સ આપજો. કાલથી એની એક્ઝામ સ્ટાર્ટ થાય છે. આઈ એમ સુપર નર્વસ બિકોઝ યરલી એક્ઝામ છે. જો કે આ લોકોનું એટલું બધું ના હોય, પણ 2 રિટર્ન એક્ઝામ છે ને, એક ઓરલ પણ છે. એટલે મને થોડુંક તો બીક લાગે જ છે કે શું થશે, બટ જે થશે સારું જ થશે. ફર્સ્ટ જે હાફ ટર્મવાળું રિઝલ્ટ હોય એ પણ એનું બહુ જ સરસ આવ્યું હતું, એટલે આઈ હોપ કે આ રિઝલ્ટ બી બહુ સરસ આવે. સેટરડે જ એનું રિઝલ્ટ પણ છે, પીટીએમ અને રિઝલ્ટ બંને એ લોકો સાથે રાખ્યું છે. સો ત્યારે હું જઈશ એના મેડમને મળવા. પણ યા ચલો, હવે કાલથી તો વંશુ પર ફૂલ ઓન ધ્યાન આપવાનું છે 3-4 દિવસ, અને પ્રેક્ટિસ બહુ બધી કરાવવાની છે. ચલો હવે બહુ બધી બકવાસ બંધ કરું મારી અને વ્લોગ પણ એન્ડ કરું. તમને લોકોને કેવો લાગ્યો પ્લીઝ કહેજો કમેન્ટ સેક્શનમાં. અને બહુ જ બધો લવ શાવર કરો ગાઈઝ, અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધાને શેર કરતા રહો મારો વ્લોગ પ્લીઝ. બહુ જ બધા લોકોને શેર કરો સો દેટ આપણે બહુ સારી રીતે આગળ ગ્રો કરીએ. અને તમને લોકોને જલ્દી મળીશ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.